ઘરેથી બહાર નીકળીએ ને તો કેટલું રિસ્ક, મનમાં કેટલો ભય, ડર, શંકા, ગભરાટ લઈને બહાર નીકળવાનું કે એક્સિડન્ટ તો નહીં થઈ જાય ને, હું જેવી છું એ પાછી તો આવીશ ને, કોઈ ટક્કર મારીને જતું તો નહીં રહે ને. કેમ કે લોકો એટલી ફાસ્ટ ગાડી ચલાવે છે ને, તે વાત જ જવા દો. આપણને એટલી ફાસ્ટ ગાડી ચલાવતા હોય તો એમ લાગે કે આને ઘરે કંઈક કામ હશે, બહુ ઇમરજન્સી લાગે છે, પણ એને ઘરે કંઈ કામ ના હોય. ફાસ્ટ ગાડી ચલાવે છે ને એ તો જવા દો, એટલી નજીકથી ગાડી ચલાવે ને તો એમ લાગે કે આપણે હમણાં ટક્કર મારીને જતા રહેશે. ગાડી ચલાવનાર કરતાં જે રસ્તા ઉપર ચાલનારા છે ને એને રિસ્ક વધારે છે. કોણ ક્યાંથી આવીને ક્યારે ટક્કર મારીને જતા રહેશે ને કાંઈ કહી ના શકાય. અને જે લોકો ચાલે છે ને એના કરતાં જે લોકો ઊભા છે ને એને વધારે રિસ્ક છે. કોણ પાછળથી આવીને ક્યારે ટક્કર મારીને જતું રહેશે કાંઈ કહી ના શકાય. આપણે ઊભા હોઈએ ને છતાં એટલી ફાસ્ટ ગાડી ચાલતી હોય કે આગળ પાછળ આજુબાજુ કાંઈ જોવે નહીં ને આપણા પગ ઉપર વ્હીકલ ચાલી જાય. માણસોને એટલી ફાસ્ટ ગાડી ચલાવીને ઘરે પહોંચવું છે, પાછળ ઊભા કરવા ઊભા ના રહે. કોઈ માણસ પડી ગયું છે, એને વાગ્યું છે કે નહીં, અને શું થયું છે કંઈ જોવા પણ ઊભા ના રહે. પોતે ઘરે પહોંચવું છે લાલચમાં આપણે બીજું કોઈ વ્યક્તિ ઘર ભેગું થશે નહીં એ વિચારતા નથી. આપણા ઘરને કોઈ પૈડા લગાવીને નથી જવાનું, એ ક્યાંય નથી જવાનું. અને જો મોડું થતું હોય તો વહેલા નીકળો, પણ આ રીતે ફાસ્ટ ગાડી નહીં ચલાવો યાર. બીજા લોકોની જિંદગી તમારા લીધે દાવ પર લાગી જાય છે, ઓન ધ સ્પોટ ડેથ થઈ જાય છે, એની એ જ જગ્યાએ મૃત્યુ પામે. બચાવવાનો તો સવાલ જ નથી રહેતો. વિચારો યાર, કંઈક વિચારો.